દોસ્તો, આ ગુજરાતની ધરતી ઉપર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને મેણું મારેલું હતું કે અહીંયા ત્રીજી પાર્ટી નથી હાલતી, અહીંયા ત્રીજી પાર્ટી નથી હાલતી, એવું વર્ષો સુધી મેણું માર્યું. પણ ગુજરાતના છેવાડાનો નાનો માણસ બેઠો થયો, ગુજરાતની જનતા બેઠી થઈ, આમ આદમી બેઠો થયો, નાના માણસે મોટો સંકલ્પ લીધો કે જે આટલા વર્ષો સુધી નથી થયું એ હું કરી બતાવીશ, અને સંકલ્પનું સારું પરિણામ આવ્યું. એ બદલ તમને સૌને મારી શુભેચ્છાઓ છે. ગુજરાત તો ક્રાંતિની ધરતી છે. આ ગુજરાતની ધરતી ઉપરથી ગાંધી બાપુ જેવા એક સામાન્ય માણસે હુંકાર ભર્યો કે દેશમાંથી હું અંગ્રેજોને હટાવીશ. એ ગુજરાતની ધરતી ઉપર ગાંધી અને સરદાર હુંકાર ભરે અને અંગ્રેજોને ભગાવે. એ ગુજરાતની ધરતીનો આજનો યુવાન શું આ ભાજપને નહીં ભગાડી શકે? આ ભાજપની તાનાશાહી નહીં હટાવી શકે? શું ગુજરાતનો યુવાન ગાંધીના રસ્તે નથી? દોસ્તો, ગુજરાતના યુવાનોને હું વિનંતી કરું છું, તમારી અંદર બેઠેલો ક્રાંતિકારી યુવાન જગાડો, સંઘર્ષનો રસ્તો પસંદ કરો અને સાથ આપો. આપણે બધા ભેગા મળી અને આ ગુજરાતને ભાજપ ગાલમાંથી છોડાવવાનું કામ કરવાનું.